ગારિયાધાર તાલુકા પંચાયતમાં પ્રમુખ ઉપપ્રમુખની વરણી બાદ જ ઉઠ્યા પારદર્શિતાના સવાલો। આજ રોજ ગારિયાધાર તાલુકા પંચાયત ખાતે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી, જેમાં પ્રમુખ તરીકે તુલસી ડોડા અને ઉપપ્રમુખ તરીકે બટુક મકવાનાની વરણી કરવામાં આવી હતી। પરંતુ વરણી પૂર્ણ થતાં જ તાલુકા પંચાયત કચેરી ખાતે એક અલગ જ દ્રશ્ય જોવા મળ્યું હતું। મીડિયા દ્વારા તાલુકા પંચાયતના વહીવટ વિકાસના કામો અને પારદર્શિતા બાબતે સવાલો પૂછવામાં આવતા જવાબ આપવાની બદલે ભારત માતા કી જયના નારા લગાવવામાં આવ્યા હતા। હજુ ચાર્જ સંભાળ્યાને ગણતરીના કલાકો પણ પૂર્ણ થયા નથી, ત્યાં જ મીડિયા સામે આવવાથી દૂર ભાગવાની સ્થિતિએ અનેક સવાલો ઊભા કર્યા છે। બહુમતી સાથે સત્તા સંભાળનાર આગેવાનો જો શરૂઆતથી જ સવાલોથી દૂર રહેતા હોય તો પારદર્શક વહીવટની આશા કેવી રીતે રાખવી તે ચર્ચાનો વિષય બન્યો છે। લોકોમાં ચર્ચા ચાલી રહી છે કે જો વહીવટ પારદર્શક હશે તો મીડિયા અને જનતાના પ્રશ્નોથી દૂર ભાગવાની જરૂર શું? તાલુકા પંચાયતની નવી ટીમ હવે વિકાસ અને જવાબદારીના મુદ્દે કેટલા ખુલ્લા મનથી કામ કરે છે તેના પર સૌની નજર ટકેલી છે। રિપોર્ટર અશ્વિન કનસાગરા, ગારિયાધાર। પ્રથમ પ્રાથમિકતા લોકોના પાયાની જે સુવિધા હોય, પાણી, ગટર, રોડ, રસ્તા, જે કઈ નાના મોટા પ્રશ્નો આવશે, તેમજ તાલુકા લેવલે આવતા ખેડૂતથી માંડી કોઈ પણ નાગરિક, જે કઈ વિધવા પેન્શનના ફોર્મથી માંડીને આવાસની જે કઈ યોજના, સરકારી યોજના છે, એ વહેલામાં વહેલી લોકોને ખોટા ધક્કા ન ખાવા પડે એવો પ્રયત્નો કરશું। હાલ ખેડૂતોની મુશ્કેલીમાં છે તેને રાહત આપવા પંચાયત દ્વારા શું પગલાં લેવામાં આવે? જો તમે જે વાત કરો છો એ ચોખવટથી વાત કરો। આ વિષય છે ને એ રાષ્ટ્રીય લેવલનો છે, કઈ ગારિયાધાર તાલુકાનો નથી। તાલુકા લેવલે આપણે શું તાલુકા લેવલે જે અમારથી થતા પ્રયત્નો છે આપણે બધા સાથે મળીને ભેગા કરશું, તમામ મીડિયા મિત્રો સહિત બધા। તાલુકા પંચાયતની કચેરીમાં પારદર્શિતા માટે તમે શું બધા મિત્રો સાથે, અધિકારીઓ સહિત